दोस्तों स्वागत है आप સૌનું કરિયર માહિતી ચેનલમાં। દોસ્તો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન જે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો દોસ્તો આજના વિડીયોમાં ખાસ તો આપણે આ ભરતી સંદર્ભે માહિતી મેળવીશું। માહિતીની અંદર આપણે આજના વિડીયોમાં હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવરની કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે તથા ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓમાં જે અદાલતો આવેલી છે તેમાં કેટલી કેટલી જગ્યાઓ ફાળવવામાં આવેલ છે, આ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, ભરતી થનાર ઉમેદવારોને પગાર ધોરણ શું મળશે, એજ લિમિટ કેટલી રાખવામાં આવેલ છે તથા આ માટે ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તથા આ માટે તમારે ઓનલાઈન અરજી તમે કઈ રીતે કરી શકશો વગેરે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો જે પણ ઉમેદવારો હાઈકોર્ટની અંદર ડ્રાઈવરની પોસ્ટ ઉપર નોકરી કરવા માંગે છે તે દરેક ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે। હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આ નોટિફિકેશનના માધ્યમથી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે અદાલતો આવેલી છે તેની અંદર ડ્રાઈવરની પોસ્ટ ઉપર સીધી ભરતી થશે। હવે દોસ્તો અહીં વેકેન્સીની આપણે માહિતી મેળવીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવરની કુલ 86 જગ્યાઓ પર ભરતી થનાર છે। આ કુલ જગ્યાઓ છે તેમાં અનામત કેટેગરીની આપણે માહિતી મેળવીએ તો અહીં જનરલ કેટેગરી માટે 64 જગ્યાઓ, એસસી કેટેગરી માટે 4 જગ્યાઓ, એસટી કેટેગરી માટે 5 જગ્યાઓ, એસસીબીસી કેટેગરી માટે 12 જગ્યાઓ તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 1 જગ્યા ફાળવેલ છે। અહીં કુલ જગ્યાઓમાં જે સ્ત્રીઓ માટે અનામત જગ્યાઓની આપણે માહિતી મેળવીએ તો મહિલા ઉમેદવારો માટે જનરલ કેટેગરીમાં 8 જગ્યાઓ, એસટી કેટેગરી માટે 1 જગ્યા ફાળવેલ છે। અન્ય કેટેગરી માટે અહીં કોઈ જગ્યા મહિલા ઉમેદવારો માટે ફાળવેલ નથી। અહીં કુલ જગ્યાઓ પૈકી એક્સ સર્વિસમેન માટે પણ 1 જગ્યા અનામત રાખવામાં આવેલ છે। હવે દોસ્તો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આજે 86 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કયા જિલ્લામાં કેટલી જગ્યા ફાળવેલ છે તે માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીં તમે જોઈ શકો છો કે અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ગીર સોમનાથ, કચ્છ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ તો આ આટલા જિલ્લાની અંદર આ જે 86 જગ્યાઓ છે તે ફાળવવામાં આવેલ છે। હવે ખાસ તો હાઈકોર્ટની અંદર આજે ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી થઈ રહી છે તો ખાસ તો દરેક ઉમેદવારોને આ ભરતી ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને પગાર ધોરણ કેટલું મળશે તે માહિતી જાણવામાં વધારે રસ હોય છે। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવરની પોસ્ટ ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને 7મા પગાર પંચ પ્રમાણે ₹19,900 થી 63,200ના સ્કેલમાં પગાર ધોરણ મળશે। એટલે કે ડ્રાઈવરની પોસ્ટ ઉપર પણ આ એક ખૂબ જ સારું પગાર ધોરણ કહી શકાય। તો આ ભરતી સંદર્ભે જો તમે યોગ્યતા ધરાવતા હોય તો તમારે આ માટે જરૂર અરજી કરવી જોઈએ। હવે દોસ્તો શૈક્ષણિક લાયકાતની આપણે માહિતી મેળવીએ તો અહીં આ ભરતી સંદર્ભે ઉમેદવારે ધોરણ 12 પાસ કે સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જરૂરી છે। અહીં ઉમેદવાર જે તે સમયે 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અથવા હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર વાહન વ્યવહારને લગતી નિશાનીઓ, ઇશારા એટલે કે ટ્રાફિક સાઇન, ટ્રાફિક સિગ્નલ, હાથના ઇશારા તેમજ વાહનની જાળવણી, સાર સંભાળ અને મરામત વગેરેને લગતું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અહીં અગ્રતા આપવામાં આવશે। તો અહીં જણાવેલ છે તે પ્રમાણે ઉમેદવારોની અંદર યોગ્યતા હોવી જરૂરી છે। ખાસ તો ઉમેદવારનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અને હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। હવે દોસ્તો અહીં ડ્રાઈવરની પોસ્ટ ઉપર શારીરિક ધોરણ છે તે પણ જરૂરી છે। એટલે કે અહીં પુરુષ ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જરૂરી છે। અનુસૂચિત જનજાતિના જે પુરુષ ઉમેદવારો છે તેમની માટે 158 સેન્ટીમીટર ઊંચાઈ જરૂરી છે તથા પુરુષ ઉમેદવારો માટે અહીં 5 સેમી છાતી ફૂલાવ્યા બાદ 84 સેમીથી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ। હવે જે મહિલા ઉમેદવારો છે તો મહિલા ઉમેદવારો માટે અહીં ઓછામાં ઓછી ઊંચાઈ 158 સેન્ટીમીટર હોવી જરૂરી છે। અનુસૂચિત જનજાતિના જે મહિલા ઉમેદવારો છે તેમની માટે
155 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જરૂરી છે. અહીં ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટિ ધરાવતા હોવા જોઈએ તથા ઉમેદવારને રતાંધળાપણું, રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ. અહીં ઉમેદવાર સરકાર દ્વારા નિયત કાર્ય અનુસાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. જે ગુજરાત સામાન્ય વહીવટી વિભાગનો જે ઠરાવ છે તે અનુસાર ઉમેદવાર કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ. તેમજ ઉમેદવારને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. અહીં આ ભરતી સંદર્ભે અનુભવ પણ માંગવામાં આવેલ છે. એટલે કે અનુભવની અંદર ઉમેદવાર સરકારી, ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. એટલે કે દોસ્તો, તમારે આ ભરતી સંદર્ભે ડ્રાઇવિંગનો 5 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. એટલે કે ખાસ તો તમે જે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવેલ હોય તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા પછીનો આ જે અનુભવ છે તે તમારી પાસે ખાસ હોવો જરૂરી છે. હવે અહીં એજ લિમિટની અંદર ઉમેદવારની વય 23 વર્ષથી ઓછી ન હોવી જોઈએ તેમજ 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે 23 થી 33 વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. અહીં ઉપલી વયમાં જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ પણ મળવા પાત્ર થશે. જેમ કે અહીં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ જે ગુજરાતના આ કેટેગરીના ઉમેદવારો છે તેમને ઉપલી વયમાં 5 વર્ષની છૂટ મળશે. તેમજ જે તમામ મહિલા ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 5 વર્ષની છૂટ મળશે. અહીં વય મર્યાદાની અંદર છૂટછાટની અંદર પણ હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવેલ છે કે અનામત તેમજ બિન અનામત બંને વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અથવા તો નોકરીનો ખરેખર પૂરો કરેલ સમયગાળો બંનેમાંથી જે ઓછું હોય તેટલા સમયગાળાની છૂટછાટ ઉપલી વય મર્યાદામાં આપવામાં આવશે. એટલે કે દાખલા તરીકે જો કોઈ ઉમેદવારે નોકરીમાં 4 વર્ષ પૂરા કરેલ હોય તો તેને લાગુ પડતી ઉપલી વય મર્યાદામાં 4 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જો કોઈ ઉમેદવારે નોકરીમાં 6 વર્ષ પૂરા કરેલ હોય તો તેને લાગુ પડતી ઉપલી વય મર્યાદામાં મહત્તમ 5 વર્ષની છૂટ આપવામાં આવશે. એટલે કે વધુમાં વધુ 5 વર્ષની છૂટ આપવામાં આવશે. તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, અહીં હાઈકોર્ટની અંદર જે ડ્રાઈવરની પોસ્ટ ઉપર આજે ભરતી થઈ રહી છે તો તે માટે ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સૌ પ્રથમ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ સફળ ઉમેદવારોની ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. હવે દોસ્તો, હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા છે તે સંભવિત 6 જુલાઈ 2025ના રોજ લેવામાં આવશે. તેમજ જે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે તે સંભવિત ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. તો તમારે ખાસ તો આ બંને પરીક્ષાની તારીખ છે તેને પણ ધ્યાનમાં રાખવી. દોસ્તો, હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા છે તે 50 ગુણની લેવામાં આવશે, જે માટે 45 મિનિટનો સમય આપવામાં આવશે. તેમજ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે તે 100 ગુણની લેવામાં આવશે. હવે હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા જે 50 ગુણની લેવામાં આવશે તે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે CBT માધ્યમ દ્વારા લેવામાં આવશે. જેમાં હેતુલક્ષી પ્રકારના કુલ 50 પ્રશ્નો હશે. દરેકનો ઉમેદવારને 1 ગુણ મળશે. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. અહીં દરેક ખોટા ઉત્તર દીઠ અથવા 1 થી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે. એટલે કે ખોટા જવાબ દીઠ અથવા તો 1 થી વધારે તમે જવાબ આપ્યો હોય તો 0.33 માર્કની કપાત કરવામાં આવશે. પરીક્ષાનો સમય છે તે 45 મિનિટનો રહેશે. હવે પરીક્ષાના અભ્યાસક્રમની આપણે માહિતી મેળવીએ તો પરીક્ષાની અંદર ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, રોજબરોજની ઘટનાઓ અને ગુજરાતની ભૂગોળ, પાયાનું ગણિત, વાહન મોટરનું પાયાનું જ્ઞાન, વાહન મોટરના કાયદાને લગતું પાયાનું જ્ઞાન, ટ્રાફિક રૂલ્સ વગેરેને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. અહીં જે લેખિત પરીક્ષા છે તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તેમજ માજી સૈનિક જેવી અનામત કક્ષાના ઉમેદવારોએ 45% ગુણ મેળવવાના રહેશે. તેમજ આ સિવાયના અન્ય કેટેગરીના ઉમેદવારોએ લેખિત પરીક્ષાની અંદર 50% ગુણ મેળવવાના રહેશે.
જો આટલા ટકા મેળવેલ હશે તે જ ઉમેદવારોને આગળ ઉપર ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લા કક્ષાએ લેવી તે ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે. અહીં હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમયે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટે હાજર રહેવા જે તે ઉમેદવારે સ્વખર્ચે આવવા જવાનું રહેશે. અહીં જે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે તેમાં કોઈપણ સંજોગોમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાની જવાબદારી ઉત્તર વહીના રીચેકિંગ, રીએસેસમેન્ટ, ફરીથી મૂલ્યાંકન અંગેની ઉમેદવારની કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. હવે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ જે 100 માર્કને લેવામાં આવશે તેની આપણે માહિતી મેળવીએ તો ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હાઈકોર્ટે નક્કી કરેલ ધારાધોરણ મુજબ લેવામાં આવશે, જેમાં નીચે મુજબના મુદ્દાઓ ધ્યાને લેવામાં આવશે, જેમાં સ્ટાર્ટિંગ, ફોરવર્ડ ડ્રાઇવિંગ, ટર્નિંગ, ઓવરટેકિંગ, રિવર્સિંગ, પાર્કિંગ, કાર મિકેનિક્સ, ઇલેક્ટ્રોનિક્સની પરિચિતતા અને સાર સંભાળ અંગેનું જ્ઞાન, સામાન્ય દ્રષ્ટિકોણ, સુરક્ષા અને જવાબદારી, રીતભાત અને વલણ વગેરે બાબતો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ જે 100 માર્કને લેવામાં આવશે તેમાં ખાસ ઉમેદવારોનું નોલેજ ચકાસવામાં આવશે. ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારોએ ઓછામાં ઓછા 80 ગુણ એટલે કે A ગ્રેડ મેળવવાનો રહેશે. પસંદગીના જિલ્લા સંબંધિત અહીં ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે નિમણૂક માટે કોઈપણ 3 જિલ્લાની ઉતરતા ક્રમમાં પસંદગી કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ ઉમેદવારે પસંદ કરેલ 3 જિલ્લા સંબંધિત સુધારા અંગેની કોઈપણ પ્રકારની અરજીને કોઈપણ તબક્કે ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે તમારે કયા જિલ્લામાં નોકરી કરવી છે તેના 3 જિલ્લા તમારે ઓનલાઈન ફોર્મની અંદર જ પસંદ કરવાના રહેશે. એટલે ખાસ તો તમારે સૌથી પહેલાં વેકેન્સી જોઈ લેવી અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા માટે બેસવું. હવે દોસ્તો અહીં પરીક્ષા ફીની આપણે માહિતી મેળવીએ તો અહીં ઓનલાઈન અરજી સમયે જે સામાન્ય ઉમેદવારો છે તેમણે ₹1000 ફી પ્લસ જે કંઈ બેંક ચાર્જીસ લાગુ પડે તે ફી ઓનલાઈન અરજી સમયે ભરવાની રહેશે. તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તેમજ માજી સૈનિક જે ઉમેદવારો છે તો તેમણે ઓનલાઈન અરજી સમયે ₹500 ફી પ્લસ જે કાંઈ બેંક ચાર્જીસ લાગુ પડે તે ફી ઓનલાઈન અરજી સમયે ભરવાની રહેશે. તો દોસ્તો આ ભરતી સંદર્ભે તમે જો યોગ્યતા ધરાવતો હોય અને તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે હાઈકોર્ટની જે HC ઓજસની જે વેબસાઇટ છે hc-ojas.gujarat.gov.in આ જે વેબસાઇટ છે તેના ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. આ HC ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરાવાના તારીખ 16 મે 2025ના રોજ બપોરે 12 કલાકથી શરૂ થશે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2025 રાખવામાં આવેલી છે. તો આ તારીખ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. દોસ્તો આ જે વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા જ વેબ પેજ ઉપર પહોંચી જશો. અને દોસ્તો આ જે જાહેરાત છે તેની નોટિફિકેશન છે તે પીડીએફની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને આ PDF છે તે પણ તમે મેળવી શકશો. તો દોસ્તો આશા છે કે તમને હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા હાલમાં ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી માટે જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દીજો. દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.